આજે ગુરુ પૂર્ણિમા દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ઘરે અને ઓફિસે તમામ શુભેચ્છકો વહેલી સવારથી જ પહોંચ્યા છે. તેઓના કાર્યાલય અને તેઓના ઘરે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમામ શુભેચ્છકોને વહેલી સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાનું એક અલગ જ મહત્વ છે. આજે શિષ્યો ગુરુના આશીર્વાદ મેળવતા હોય છે અને ગુરુ જે માર્ગ ચીંધે એ માર્ગ પર ચાલતા હોય છે. સૌથી મોટા ગુરુ જો માનવામાં આવે તો મહાદેવજી છે. ઋષિમુનિઓ પણ એના શિષ્યો કહેવાય છે. ત્યારે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે તમામને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. આજે સવારથી હું એક સાધુ સંતોના આશીર્વાદ લીધા છે. દર્ભાવતીમાં પુરાણી સ્વામી, બદ્રીનારાયણ મંદિરના સુદર્શનાચાર્યજી, પ્રબોધ સ્વામીના સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય એના કાર્યક્રમમાં પણ ભાગ લીધો. બ્રહ્માકુમારીના જ્યોતિ દીદી, આવા અનેક સંતોના આશીર્વાદ લીધા છે. અને સવારથી વડોદરા, વાઘોડિયા રોડ અને ડભોઈના જે લોકો, કેટલાક લોકો મને પણ રાજકીય રીતે ગુરુ માને છે, એ તમામ મેં આશીર્વાદ લીધા છે કે તમામની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં, અને ભગવાનની નજીક પહોંચવું હોય તો પણ ગુરુની આવશ્યકતા છે. ગુરુ મિડલમેન છે એવું કહેવાય. ત્યારે જે લોકોએ મારા દ્વારા જે કંઈ મનોકામના માંગી હોય એ તમામની મનોકામનાઓ ભગવાન પરિપૂર્ણ કરે અને તમામ પોતપોતાના ગુરુઓના આશીર્વાદ વર્ષે એવી આજે ગુરુ પૂર્ણિમાએ